તો અમરેલીના જજના નકલી પીએની ખોટી ઓળખ આપી છેતરપિંડી કરવામાં આવી હતી। અમરેલી જિલ્લા ડિસ્ટ્રિક્ટ જજ બુખારીના પીએની ઓળખ આપી હતી અને અમરેલી જિલ્લા કોર્ટમાં જજના ડ્રાઈવરની નોકરી અપાવવાની ગઠિયાએ લાલચ આપી હતી। બેરોજગાર યુવક પાસેથી 2,03,000 રૂપિયા પડાવી પીએ છેતરપિંડી કરી હતી। બક્સરા તાલુકાના માવજી જવાના પ્રકાશ દાફડાએ છેતરપિંડી કર્યાનું સામે આવ્યું છે। સરકારી કર્મચારીની ઓળખ આપીને નોકરી આપવાની લાલચ આપી છેતરપિંડી કરી હતી। જજના ડ્રાઈવરનો નકલી ઓર્ડર આપ્યા બાદ સમગ્ર પર્દાફાશ થયો હતો અને જેતપુર તાલુકાના ખજૂરી ગુંદાણા ગામે રહેતા નિકુંજ બુટાણી પાસેથી 2,03,000 પડાવી છેતરપિંડી કરવામાં આવી હતી। બક્સરા પોલીસે જજના નકલી પીએની ધરપકડ કરી હતી। નકલી પીએ પ્રકાશ ઉર્ફે બાબુભાઈ દાફડાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે।